અંકલેશ્વર તાલુકાના દઢલ ગામે આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ટાટા ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 7,78,872 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓટ દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળા LCB ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચના અન્વયે પ્રોહિબિશન જુગારનો કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર R.K. ટોડાની LCB ભરૂચની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીએ બંધ બોડીનો ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16AU 4560માં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી દડાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં છેવાડે મૂકી રાખી ઇકો ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ6ED 0941માં સગે વગે કરનાર છે. જે ટેમ્પો તથા ઇકો ગાડી હાલમાં સોસાયટીમાં પડેલ છે. જે મળેલ બાતમીના આધારે દડાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં પ્રોહિબિશન અંગે સફળ રેડ કરી ટાટા ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16AU 4560 તથા ઇકો ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ6ED 941 પકડી પાડી તેમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 1644 કે જેની આશરે કિંમત રૂપિયા 2,73,372 રૂપિયા તથા ટાટા ટેમ્પો કે જેની આશરે કિંમત રૂપિયા 2 લાખ તથા ઇકો ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા 3 લાખ તથા મોબાઈલ નંગ 2 કે જેની આશરે કિંમત રૂપિયા 5500 મળી કુલ 7,78,872 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી નેવિલ મનહર ગાંધી રહેવાસી ઉમિયાનગર ગાયત્રી મંદિર પાસે અંકલેશ્વર શહેરનાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.